टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। ખરાબ હાલત હોય, કોઈ વધારે વ્યાકુળ હોય તે પરિવારજનો છે કે જેમને પોતાના સ્વજનોની કોઈ જાણકારી નથી। કેટલાય કલાકોથી તેઓ સિવિલમાં છે, પરંતુ એ જાણકારી નથી મળી રહી કે તેમના જે પરિવારજનો છે, જે અંતિમ વખત તેમને એરપોર્ટ બહાર મળ્યા હતા, જેઓ લંડન જવા માટે ઉત્સાહિત હતા, એ લોકોની હવે કોઈ ખબર નથી તેમની શું હાલત હશે। તો બીજી તરફ બીજે મેડિકલની એ બોયઝ હોસ્ટેલ કે જેમાં ઇન્ટર્ન તબીબો હતા, તેમની પણ હાલત ખૂબ ગંભીર હોઈ શકે। એ આંકડો પણ ક્ષતિગ્રસ્તોનો, ઇજાગ્રસ્તોનો અથવા તો મોતનો ખૂબ જ મોટો હોઈ શકે, કેમ કે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો હતા। બીજી તરફ ફ્લાઇટમાં જે મુસાફરો સવાર હતા એમને પણ ખ્યાલ નહીં હોય કે આ તેમની જીવનની અંતિમ ઉડાન હશે, જે ઉડાન માત્ર 1-2 મિનિટની અંદર જ સમાપ્ત થઈ ગઈ હતી। આ દુર્ઘટનાએ આખા દેશને અત્યારે હચમચાવી મૂક્યું છે, કેમ કે ન માત્ર ભારતના 169 મુસાફરો અહીંયા સવાર હતા આ ફ્લાઇટમાં, પરંતુ સાથે સાથે પોર્ટુગીઝ, બ્રિટિશ, અન્ય નાગરિકો ફ્રાન્સના પણ હતા આમાં। એટલે દેશભરમાં અત્યારે આ ઘટનાને લઈને સૌ કોઈ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, સૌ કોઈ શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે।